આમિર ખાનની ફિલ્મ આવી હતી રંગીલા. એમાં એક 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જાય છે અને ખાવાનું જ્યારે એને ભાવતું નથી ને ત્યારે એમ કહે છે, क्या यार सिर्फ सजावट पे खर्चा किया, इस पे नहीं किया. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને હું છું સિદ્ધાર્થ છાયા. સિટ ટોક્સમાં હેપી પટેલના રિવ્યૂમાં તમારું સ્વાગત છે. કાયમની જેમ એક વિનંતી કે જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દો. જો પહેલી વાર આવો છો તો પણ, અને જો વારંવાર આવો છો અને ભૂલી જવાય છે તો પણ, કારણ કે અહીંયા મનોરંજનની અવનવી વાતો આપણે શોર્ટ્સ દ્વારા અને લાંબા વિડીયો દ્વારા દરરોજ કરીએ છીએ. તો પ્લીઝ એને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરો, કારણ કે ત્યાં હવે આપણે દરરોજ ગુજરાતી ફિલ્મોના ડેઇલી કલેક્શનનો રિપોર્ટ આપીએ છીએ દરરોજ સવારે. તો આ બધી માહિતી જોઈતી હોય તો સિટ ટોક્સ તો છે જ. યસ, તો આમિર ખાન તરફ પાછા વળીએ. કેવું કહે છે કે સબ ઇધર ઇસ पे ही खर्चा किया, इस पे नहीं किया, मतलब खाना बनाने के ऊपर. તો આ જે હેપી પટેલ છે ને એ જોઈને મને લાગે બસ ખાલી પ્રમોશન ઉપર જ ધ્યાન આપ્યું, ફિલ્મ ઉપર ધ્યાન ના આપ્યું. આમિર ખાન પ્રમોશન એટલું સરસ કર્યું. એના શરૂઆતનું એનો ટીઝર આવ્યું એ વખતે હતું કે હમણાં જેણે સુનિલ ગ્રોવર સાથે મળીને કર્યું, એ અદ્ભુત પ્રમોશન હતું. ગઈકાલે પણ જ્યારે આનો પ્રીમિયર શો હતો ત્યારે બધા જે ફોટોગ્રાફર્સ કે પેપ્સ જેને કહેવાય છે એ લોકો સુનિલ ગ્રોવરને આમિર સર કહેતા હતા, આમિર ખાનને સુનિલ સર કહેતા હતા. એટલે ત્યાં સુધી પ્રમોશન કર્યું, પણ ફિલ્મ મેં ડબ્બા ગોલ થઈ ગયા. એક રીતના કહે તો આને એડલ્ટ કોમેડી કહેવાય, તેમ છતાં કદાચ ન કહેવાય. પરંતુ વસ્તુ એવી છે કે પેલું ગુજરાતીમાં એક આપણો કહેવત છે અથવા તો રૂઢિપ્રયોગ છે કે બનાવવા ગયા શીરો ને થઈ ગઈ થૂલી. આમાં એવું છે. આની શરૂઆત એટલી પ્રોમિસિંગ કે વાત ન પૂછો, અને એવું લાગ્યું કે બસ મજા આવશે, આ કંઈક નવું જોઈ રહ્યા છીએ આપણે. અને 20-25 ઇવન અડધા કલાક સુધી એમ લાગે છે કે વાહ, કંઈક આજે તો બહુ જ મજા આવવાની છે. મારા માટે આ 2026ની પહેલી હિન્દી ફિલ્મ છે, એટલે એમ થયું કે ચલો શરૂઆત આ વર્ષની શરૂ થશે. પરંતુ 20-25 મિનિટ પછી ફિલ્મ એવી નીચે ડૂબે છે કે પછી ઉપર નથી આવી શકતી. વાર્તા કંઈ જ નવી નથી, કોઈ જ નવીનતા નથી. એક ગેંગસ્ટર હોય છે, એની દીકરી પણ ગેંગસ્ટર થાય છે. એને ત્યાં જે કામ એટલે એના ઉપર નજર રાખનારા જે જાસૂસ બ્રિટિશ હોય છે એને આ જે કામવાળી હોય છે એનો દીકરો એ એડોપ્ટ કરીને બ્રિટન લઈ જાય છે. 7 વખત MI7 જેમ આપણું અહીંયા રો છે એમ બ્રિટનનું MI7 છે, એમાં 7 વખત એની પરીક્ષા એ ફેલ કરે છે. પણ તેમ છતાં એક સ્પેશિયલ કેસ તરીકે એને ભારત ગોવા મોકલવામાં આવે છે અને અહીંયા એના કનેક્શન્સ બધા થાય છે, પણ ક્યાંય બીજું કશું એસ્ટાબ્લિશ થતું નથી. વીરદાસ એક એવા બ્રિટનમાં ઉછરેલા, જન્મેલો ભારતમાં, એવા વ્યક્તિનો રોલ કરે છે જેને હિન્દી આવડતું નથી, પણ એને થોડા જ દિવસમાં, કારણ કે એને જાસૂસ બનીને મોકલવાનો હતો એટલે એને કાચું પાકું હિન્દી શીખવાડીને મોકલી દેવામાં આવે છે. એટલે પછી જેને આપણે કહીએ ને કે ભગા કરે છે, એવા ભગા કરે છે. હિન્દીના શબ્દે એ ગાળ બોલે છે, કારણ કે એના ઉચ્ચારે અલગ કરે છે, એટલે અર્થનો અનર્થ થઈ જાય છે અને અનર્થ જ થાય છે. અને આ રીતના પછી એ ધીરે ધીરે જે પેલા ગેંગસ્ટરની દીકરી છે એને ત્યાં જે એક બ્રિટિશ નાગરિક ફસાઈ હોય છે, સમજો તો એ કેમિસ્ટ હોય છે, કંઈક શું કહેવાય, ફેર એન્ડ કાઇન્ડ ઓફ એ કરે છે, એના માટે એને પકડી લીધી હોય છે ક્રીમ બનાવવા માટે, એને એ છોડાવવા આવે છે. તો જે રીતના જેમ ફિલ્મમાં આવ્યું ને કે ભાઈ અડધું પડધું હિન્દી શીખવાડી અને એને મોકલી દીધું, ફિલ્મ પણ અડધી પડધી કાચી પાકી બનાવીને આપણી સામે પ્રસ્તુત કરી દીધી. જે મેં કીધું ને કે અર્થનો અનર્થ થાય. શરૂઆતમાં જ્યારે આમિર ખાન ને બધા આવે છે ને ત્યારે વન લાઇનર કહો કે એક જ જે પંચ વાગે આપણને, તો આપણે એમ થાય ઓ માય ગોડ, બહુ મજા આવી. પછી વીરદાસ જ્યારે ભારત પહોંચે છે ત્યાં સુધી, એટલે કે ટેક્સીમાં એને કેટલું બધું શીખવાડવામાં આવ્યું હતું.
ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ ઇન્ડિયામાં બધા બાર્ગેન બહુ કરે છે, તો તું બાર્ગેન કર. તો શરૂઆતમાં જ્યારે ઉતરે છે ને ગોવા, ત્યારે બાર્ગેન થાય છે, અને એ પણ ગોવાના ટેક્સીવાળા સાથે. આ બહુ મોટી વાત છે. તમને વધારે ખબર છે કે ગોવાના ટેક્સીવાળા કોઈ દિવસ બાર્ગેન નથી કરતા, ઉલટાનું ડબલ લે છે. તમારો મારો બધાનો અનુભવ છે. પણ અહીંયા એક સરસ પંચ એ આવ્યો. તો આને રિપીટ કરવા જેવું હતું. જેમ કે ખાવામાં અમુક વસ્તુ ભારતીયો આમ કરે છે, તો એ કરવા જેવું હતું. એ બધું ભૂલાઈ ગયું. ધ્યાન શેના પર રાખવામાં આવ્યું? ખાલી એક શબ્દના અર્થના અનર્થ થાય. એટલે શરૂઆતમાં તમને બધું સારું લાગે, ગમે, પણ પછી એમ લાગે કે આ તો યાર માથે પડે છે બધું. એટલે મોના સિંહને અલગ રીતના પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ અગેન હાફ બેક્ડ. શારિબ હાશમી કેમ છે ખબર નથી, એની શું જરૂર હતી ખબર નથી, એને સરદાર જ કેમ બનાવવામાં આવ્યો ખબર નથી. અને જો અમુક રીતના એને પ્રેઝન્ટ કરવામાં જે રીતના આવ્યો છે, કદાચ અમુક સરદારજીઓને નહીં ગમે એવું મને અત્યારે લાગે છે. હજી ફિલ્મ તો આજે આવી છે, આગળ જતાં શું થશે આઈ ડોન્ટ નો. તો આવું બધું ઘણું બધું ખબર નથી એવું લાગે છે. હું વીરદાસની કોમેડી શો નથી જોતો, પણ મેં ઘણી બધી એની ક્લિપ્સ જોઈ છે. ત્યારે મને એવું લાગ્યું કે આ ખરેખર કોમેડી નથી. આજે એ ડાયરેક્ટર તરીકે કવિ શાસ્ત્રી સાથે, કવિ શાસ્ત્રી એટલે તમને ખ્યાલ હોય તો મિસ્ત્રીમાં આપણે એમનો ખાસ ઉલ્લેખ કર્યો હતો એના રિવ્યૂમાં, કે એક સીનમાં એમનો અને રોનક કામદારનો જે ફાઇટ સીન છે એ મૂવીનો હાઇલાઇટ સીન હતો. એ જ કવિ શાસ્ત્રી અહીંયા કો ડાયરેક્ટર છે વીરદાસ સાથે, પણ ક્યાંય કશું જામતું નથી. આમાં ઠેકાણા સ્ક્રિપ્ટમાં શરૂઆતમાં બહુ જ સરસ જકડી રાખે છે, અને પછી એવું ઢીલું પડી જાય છે. ઇન્ટરવલ આવતા આવતા તો એમ થાય કે બોસ કોઈ ચા પીવડા તો સારું, પણ 350-400 રૂપિયાની ચા એ તો પોસાય નહીં. એટલે હવે હમણાં અત્યારે થોડી વાર પછી ચા પીશું. પણ ટૂંકમાં નથી મજા આવી આ ફિલ્મમાં, ન મજા આવી. હાફ બેક્ડ હતી. કેવા કશું ગયા થઈ ગયું કશું, મને લાગતું નથી કે આ ફિલ્મ કશું ખાસ કરી શકે. અને જે રીતના આપણે ટ્રેલરમાં જોયું એ પ્રમાણે એમ આમિર ખાનને એમ દેખાડે છે, પણ એનો અને એનો જે ભત્રીજો છે ઇમરાન ખાન, એનો કેમિયો જ છે. એટલે બહુ આશા એ બાબતે પણ રાખવા જેવી નથી. છેલ્લે સંજીવ કપૂર શેફ પણ આવે છે. છેલ્લે પણ ફાઇટ જાણે કેમ કે મેં કંઈક નવું કર્યું, કંઈક અલગ કર્યું, મહાન કરી દીધું એવું દેખાડવાનો પ્રયાસ કરે છે, પણ કશું છે નહીં. બધું ટિપિકલ થતું જાય છે અને કંટાળો આવતો જ જાય છે. આજે એનું ઓપનિંગ મેં જોયું અત્યારે, તો ખાસ ઓપનિંગ છે નહીં. લગભગ ટોટલ ગ્રોસ કહીએ તો એ એવા કોઈ આપણને, એટલે કે ખાસ કરીને પ્રોડ્યુસર્સને, આમિર ખાનને મજા કરાવે કે આશા બંધાવે એવા રહ્યા નથી. એટલે ફિલ્મનું ઓપનિંગ સારું નથી. જોઈએ વીકેન્ડમાં એ શું કરે છે, આજે શું કરે છે. પણ ઓપનિંગ એ જે રીતનું છે એ રીતનું નથી લાગતું કે ફિલ્મને કોઈ સારો પ્રતિસાદ અગાઉથી મળ્યો. અને હવે જો આવા રિવ્યૂ જશે તો ફિલ્મ કદાચ બેસી પણ જાય એ શક્ય છે. તો આ બધું જોઈને અને મને ખાસ શરૂઆતનો અડધો કલાક ખૂબ ગમ્યો. નવો પ્રયાસ, કંઈક ફ્રેશનેસ તો છે એમાં, ના નથી. કંઈક નવી રીતના કોમેડીને ઇન્ટેલિજન્ટ બનાવવા ગયા, પણ થઈ ન શકી, પણ એ પ્રયાસ કર્યો. એના માટે હું અડધો સ્ટાર આપીશ. બાકી મહેનતનો 1 સ્ટાર તો આપણે બધાને આપીએ જ છીએ, તો એ સ્ટાર તો છે જ. તો મારા તરફથી આ ફિલ્મને, એટલે કે હેપી પટેલને 1.5 સ્ટાર. હવે ફરીથી મળીશું કોઈ નવા રિવ્યૂમાં. આઈ થિંક આવતીકાલે જ મળીશું એક ગુજરાતી ફિલ્મના રિવ્યૂમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.